અમે માધવબાગ શાળા તરફ લાઇફસ્ટાઇલ એન્ડ વેલબિંગ એટલે કે જીવનશૈલી અને સુખાકારીનો પ્રોજેક્ટ લઈને અહીંયા આવ્યા છે. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા ઘણી બધી વસ્તુ છે. એમાંથી એક છે ફૂડ પિરામિડ. ફૂડ પિરામિડમાં ઘણી બધી અનહેલ્ધી અને હેલ્ધી વસ્તુ આપેલી છે. અનહેલ્ધી વસ્તુમાં તમે જુઓ તો અહીંયા બર્ગર છે, પિઝા છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, બ્રેડ છે, હોટડોગ છે, મેગી છે, પાસ્તા છે, ચિપ્સ છે, એવી ઘણી બધી અનહેલ્ધી વસ્તુ આપેલી છે. અનહેલ્ધી વસ્તુમાં ખાલી ફેટ જ હોય છે અને આપણને ન્યુટ્રિશનની પણ ખૂબ જ જરૂર હોય છે. આપણા ખાવામાં ખાલી ફેટ જ મળવાથી આપણને ઓબેસિટી જેવા ઘણા બધા રોગો થઈ શકે છે અને આપણને આપણા કામ કરવામાં મુશ્કેલી થાય છે. પછી છે અહીંયા હેલ્ધી અહીંયા ઘણા બધા ફ્રૂટ્સ છે, જેમ કે મેંગો, સ્ટ્રોબેરી, ચેરી, કોકોનટ, ઓરેન્જ વગેરે. બીજું છે ઇડલી, ડોસા, રાઈસ, બીટ વગેરે. અને અહીંયા ઘણા બધી બીટ છે, તેમાં આપણને ન્યુટ્રિશન મળે છે અને આ બધી વસ્તુ ખાવાથી આપણને આપણા ટીનેજર એજમાં ખૂબ સારો ગ્રોથ મળે છે. આ છે ગાડી. તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા લોકો યોગા કરે છે. યોગા આપણાથી ન થાય જો આપણી પાસે ટાઈમ ન હોય તો આપણે નાની નાની એક્સરસાઇઝ કરવી જોઈએ, જેમ કે સાયકલિંગ છે, પછી વોકિંગ છે અને એક સ્વિમિંગ કરવું એ ખૂબ જ મહત્ત્વની એક્સરસાઇઝ છે. આ તમે જોઈ શકો છો કે આ છે હેલ્થ સેન્ટર. હેલ્થ સેન્ટરમાં આપણે ઝુંબા, એરોબિક્સ અને એક્સરસાઇઝ કરી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ 21 જૂને વર્લ્ડ યોગા ડે જાહેર કર્યો છે. તેમાં ભારત દેશ સાથે અનેક દેશો મળીને યોગા ડેનું સેલિબ્રેશન કરે છે. તમે અહીંયા જોઈ શકો છો કે બે લાઈફ દર્શાવવામાં આવે છે. એક છે હેલ્ધી લાઈફ અને એક છે અનહેલ્ધી લાઈફ. અનહેલ્ધી લાઈફમાં ટોબેકો અને સિગરેટનું સેવન કરવાથી આપણને ઘણા બધા પ્રકારના રોગ થઈ શકે છે, જેમ કે કેન્સર છે. કેન્સરમાં તમને ખબર જ છે કેન્સર આપણને ગમે તે જગ્યાએ થઈ શકે છે. પછી છે હાર્ટ ડિઝીઝ. હાર્ટ ડિઝીઝમાં આપણને નળીની બ્લોકેજથી આપણને હાર્ટ એટેક આવી શકે છે. પછી છે ક્રોનિક બ્રોન્કાઇટ, તેમાં આપણને અન્નનળીમાં સોજો આવી શકે છે. અને પછી છે અસ્થમા, તેમાં આપણને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. આપણને આ ભાઈ સમજાવ્યું કે આપણે જો ટોબેકોનું બીજા કોઈ વસ્તુનું સેવન કરે તો આપણે બીમાર પડી શકીએ છીએ. જો તેનો ઇલાજ આપણને પ્રોપર રીતે કરવો હોય તો આપણે હોસ્પિટલમાં જઈએ છીએ. હોસ્પિટલમાં આપણને પૂરતી સારવાર મળી રહે છે. એમને બે પ્રકારના અર્થ આપેલા છે. એક છે સ્ટ્રેડર અને એક છે હેપી અર્થ. સ્ટ્રેડર આપણને એ સૂચન આપે છે કે ત્યાં ખૂબ જ પ્રદૂષણ હોય છે, ત્યાં ગમે ત્યાં કચરો નાખેલો હોય છે, એટલે ત્યાંના વ્યક્તિઓ બીમાર ખૂબ જ પડે છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં શરદી ખાંસી છે, અસ્થમા છે વગેરે. એક સાઈડ છે હેપી. હેપી આપણને એ સૂચન આપે છે કે તે બધું મુક્ત હોય છે, ત્યાં ગમે કચરો નાખેલો હોતો નથી. ત્યાં બધા આપણને બે પ્રકારની ડસ્ટબિન આપેલા હોય છે. એક છે વેટ વેસ્ટ અને એક છે ડ્રાય વેસ્ટ. વેટ વેસ્ટમાં આપણે લીલા કચરો નાખીએ છીએ અને ડ્રાય વેસ્ટમાં આપણે સૂકો કચરો નાખીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણે વેટ વેસ્ટમાં શાકભાજીની છાલ છે, કોઈ પણ ફ્રૂટની છાલ છે. ત્યારબાદ ડ્રાય વેસ્ટમાં આપણે કાગળ છે વગેરે વસ્તુ નાખી શકીએ છીએ. આમાં નાખવાથી આપણે ડસ્ટબિનમાં જ કચરો નાખવાથી આપણને રોગ થતા નથી અને આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. પછી અહીંયા તમે ચાર્ટ પેપર જોઈ શકો છો, તેમાં આપણા ઘણા બધા અલગ અલગ પ્રકારના બોડી ઓર્ગન્સ છે, જેમ કે અહીંયા બ્રેન છે, સ્કિન છે. હું તમને સમજાવું તો આપણે આપણું બ્રેન સારું રાખવા માટે આપણે આયોડિન અને વિટામિન બી જોઈએ છે. તે આપણને દૂધ, દહીં અને લીલા શાકભાજીનું સેવન કરવાથી મળે છે. પછી જે સ્કિનને સારી રાખવા માટે આપણે ગાજર, નારંગી અને કાકડીનો ઉપયોગ કરીએ છીએ. પછી જે આય એટલે કે આપણે આંખને સારી રાખવા માટે આપણે ગાજર, પાલક, પપૈયું અને કેરી ખાવી જોઈએ. પછી જે આપણું હાર્ટ આપણે સારું રાખવા માટે સફરજન, લસણ અને ટામેટાં ખાવા જોઈએ. અને પછી તો લંગ્સને સારા રાખવા માટે આપણે નારંગી, લવિંગ અને તુલસી ખાવી જોઈએ. પછી એની 5 લાઈફ પરફેક્ટ આપણે દરરોજ રેગ્યુલર એક્સરસાઇઝ ઓફ એટલીસ્ટ 50 મિનિટ્સ એટલે આપણે આપણા રોજિંદા જીવનમાં અડધો કલાક તો આપણે એક્સરસાઇઝ કરવી જ જોઈએ. જો આપણી પાસે એટલો ટાઈમ ન હોય તો આપણે રોજિંદા જીવન સાથે કામ કરીએ છીએ એ પણ એક એક્સરસાઇઝ જ ગણાય. પછી ઇટિંગમાં હેલ્ધી એન્ડ બેલેન્સ આપણે સ્વસ્થ ખાવાનું અને સંતુલિત આહાર ખાવો જોઈએ. નોટ સ્મોકિંગ, આપણે ટોબેકો કે સિગરેટનું સેવન ના કરવું જોઈએ. પછી જે મેન્ટેનિંગ હેલ્ધી આપણે આપણું બોડી વેટને મેન્ટેન કરવું જોઈએ. જો આપણે મેન્ટેન કરતા નથી તો આપણો ફેટ વધી જાય છે અને આપણે ઓબેસિટી જેવા રોગ થઈ શકે છે. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઘણા બધા ન્યુટ્રિયન્ટ્સ છે. પહેલાં તો છે કાર્બોહાઈડ્રેટ.
કાર્બોહાઈડ્રેટ્સ આપણને એનર્જી આપે છે અને તે આપણા બ્લડમાં શુગર અને સ્ટાર્ચનું પ્રમાણ જાળવી રાખે છે. પછી છે પ્રોટીન આપણા શરીરમાં જે ડેમેજ થયા હોય અને તેનો ગ્રોથ કરે છે અને નવા શરીરનું ઉત્પાદન કરે છે. પછી છે ફેટ આપણને ખૂબ વધારે એનર્જી આપે છે. તે કાર્બોહાઈડ્રેટ્સ કરતાં બમણી એટલે કે ટ્વાઇસ એનર્જી આપે છે. પછી જે વિટામિન અને મિનરલ્સ તે આપણને આપણે થયેલી બીમારી તે સારી કરે છે અને આપણને હેલ્ધી રાખે છે. પછી જે ફાઈબર તે આપણા બોડીમાં એબ્ઝોર્બ થતો નથી પણ તે ડાયજેશન અને એક્સક્રિએશન એટલે કે આપણા શરીરમાં રહેલો કચરો બહાર કાઢવા માટે તે ખૂબ મદદરૂપ છે. પછી જો વોટર આપણા બોડીમાં 70% વોટર રહેલો છે. વોટર આપણને વોટર મેન્ટેન કરે છે અને તે શરીરમાંથી કચરો કાઢવા માટે પણ ખૂબ ઉપયોગી છે. થેન્ક યુ. હરે કૃષ્ણ.